કેટલાય દિવસથી અમેરિકામાં ફરી રહ્યો છું ને બધા વિડીયો બનાવી રહ્યો છું. લોકોની એવી કોમેન્ટ પણ આવતી હોય છે કે ભાઈ ત્યાં જઈને શું સંડાસ સાફ કરવા માટે લોકો કરી રહ્યા છે. તો આજે એનો જવાબ છે. સંડાસ સાફ કરવા, સફાઈ કરવી એમાં કંઈ ખોટું નથી અને આ દેશમાં તો ખાસ નથી, કારણ કે તમામ લોકો સંડાસ સાફ કરતા હોય તો પણ એ ગાડીને ઘર વસાવી શકે, અને તમે બીજું કંઈ કામ કરતા હોય તો પણ સંઘર્ષ જીવનમાં જરૂરી છે ને તમામને રિસ્પેક્ટ મળી રહે છે. જાતિવાદના આધારિત લોકોના કામની વહેંચણી નથી. સંડાસ સાફ કરનારાની કોઈ જાતિ નથી હોતી, બરાબર છે. એ લોકોનું જ શોષણ આપણા ત્યાં જેમ થાય છે એવું અહીંયા નથી. માટે આ તમે આજે સોસાયટી જોઈ રહ્યા છો, આ જે સોસાયટી જોઈ રહ્યા છો આમાં ઘણા બધા જે ઘર છે આપણા ગુજરાતીઓના છે. એમાંથી આ એક ગુજરાતીનું ઘર છે. અને સૌથી મોટી વાત કહી દઉં, આ સામે પણ બધા તમે જે ઘર જોઈ રહ્યા છો એમાંથી ઘણા બધા મોટા મોટા જે ઘર છે ગુજરાતીઓના છે. તમે ત્યાં બેઠા બેઠા જે વાત કરો છો કે સંડાસ સાફ કરીને લોકો શું મેળવે છે, બરાબર, પણ એવું નથી. ધીમે ધીમે આવતા શરૂઆત કરતી વખતે દરેક લોકોએ દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડતો હોય છે, અને અહીંયા પણ જે આપણા ગુજરાતી આવે છે કરે છે. બીજી મોટી વાત એ છે કે આખી સોસાયટી જે તમે જોઈ રહ્યા છો એના જે બિલ્ડર છે એ ગુજરાતી છે, બરાબર છે. એમણે બનાવી છે સોસાયટી, અને આ જે સોસાયટી છે એ અહીંના એક જે હોય અમેરિકન જે ભૂરિયા કહેવાય એમના અને ગુજરાતી બંને મળીને જે છે એ આ સોસાયટી બનાવી છે. અને આ બધા ઘરો, એમાંથી ઘણા બધા જે પ્લોટ છે એની અંદર જે મકાનો છે એ ગુજરાતીઓના છે. તો તમને બતાવો, અત્યારે હાલ જ આ એક ગુજરાતી ભાઈનું મકાન બનીને તૈયાર છે. તો સખત વરસાદ છે બહાર, અને જે વાત કરતો હતો આ મકાન છે. મકાનની કિંમત તમને કહીશ, ત્યાં સુધી જોડાયેલા રહેજો. આખું પહેલાં મકાનની ટૂર કરાવી દઉં. આ રીતે ગેરેજ હોય છે. ગેરેજની અંદર હજુ આ લોકો શિફ્ટ થઈ રહ્યા છે, એટલે ધીમે ધીમે બધો સામાન હજુ અહીંયા આવી રહ્યો છે. સામાનની બધી જે તૈયારીઓ છે, ગોઠવણ બધી થઈ રહી છે. મકાન બનીને તૈયાર છે એટલે આ ગેરેજવાળો જે રસ્તો હોય એ છે. હજુ નવા ફર્નિચરની સ્મેલ આવી રહી છે, અને આજે તમે ઘરની અંદર એન્ટ્રી, આપણા ત્યાં નવા ઘરમાં જેવી સ્મેલ આવે, આ ડ્રોઈંગ રૂમ, હોલ જે તમે કહો એ. ઉપર સરસ મજાનું લાઇટ્સ છે. અત્યારે આખું ખુલ્લું ખુલ્લું છે લાગી રહ્યું છે, કારણ કે હજુ ધીમે ધીમે ફર્નિચર આવશે. આ પાછળ બેકયાર્ડ છે, આટલી વિશાળ જગ્યા છે. જુઓ જગ્યા કેટલી મોટી છે. સામે પણ બધા ઘર જુઓ, સોસાયટી જુઓ. પાછળ ગજીબો મૂક્યો છે સરસ મજાનું. હા, અહીંયા પણ બેસીને એન્જોય કરી શકાય એવું ગજીબો છે સરસ મજાનો. પંખો, અને છેલ્લે કિંમત તમને કહીશ અંદાજિત કેટલી હોય છે. આ રસોડું, હમણાં જ હજુ માટલી મૂકી છે. આ પ્રકારની ચીમની ને બધું જ બધા ઘરમાં હોતું હોય છે. ફર્નિચર બધું, અવન, સ્ટોર રૂમ છે. અચ્છા, આ બીજો સ્ટોર રૂમ, સીડી પાછળ વોશરૂમ, કોમન વોશરૂમ છે. અહીંયા પણ સ્ટોર રૂમ છે. અહીંયાથી ઉપર જવાનું, આ મેઇન એન્ટ્રન્સ છે ઘરની.
અહીંયા રૂમ છે. આ તો ઘરનો પહેલાં મેઇન દરવાજો છે, બતાવી દઉં. આ ઘરનો મેઇન, આ બીજો કોઈ નાનો રૂમ છે. આ જે સોસાયટી છે એમાં પ્લોટિંગ જેવું છે. આપણા ત્યાં જે પ્લોટિંગ હોય છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે પછી એની ડિઝાઇન જે છે એ કરાવી શકો. બેડરૂમ, આ બધું અહીંયા આપણે ફ્લોરિંગ જે છે વુડન કર્યું છે. આ બધા રૂમ, અત્યારે વરસાદ પડી રહ્યો છે, બહાર સરસ માહોલ દેખાઈ રહ્યો છે. આ બીજો બેડરૂમ, અને આ જુઓ તમે આખું વોર્ડરોબ કે જે કહો એ. અહીંયા જ આ રીતે આપણા તે જેમ હોય જેમ કબાટ હોતા નથી, આ પ્રકારના શેલ્ફ હોય, આ પ્રકારનું ખાલી મૂકી દેવામાં આવ્યું. એક વસ્તુ મેં જોઈ અહીંયાના મકાનોમાં કે આપણા ત્યાં જે પુષ્કળ ફર્નિચરમાં જે હોય છે એના કારણે ઘર નાનું નાનું લાગે. અહીંયા ફર્નિચર જે છે મર્યાદિત હોય છે અને જીવન જરૂરી જે વસ્તુ હોય એનો વધારે ધ્યાન રાખવામાં આવતું હોય છે. એક્સ્ટ્રીમ ફર્નિચર કરીને આ રૂમનું જે છે વોશરૂમ છે. અહીંયાથી આ તમે ટેમ્પરેચર ને બધું સેન્ટ્રલી બધું સ્કેન કરી શકો. આ ઉપરથી ઝુમ્મર, અહીંયાથી ઉપર આવ્યા આપણે. આ બીજો રૂમ, આ માસ્ટર બેડરૂમ લાગી રહ્યો છે. કેટલો મોટો છે જો. અને સફેદ કલરના કારણે ઉઠાવ જે છે એ ખૂબ સારો આવતો હોય. લાઇટ કરી એટલે અંદાજ આવે તમને. આ માસ્ટર બેડરૂમનું માસ્ટર વોશરૂમ એવું કહી શકાય. આ બાથ છે, અહીંયા નાહવાનું સરસ મજાનું વ્યવસ્થાઓ છે. અહીંયા પણ સ્ટોરેજ ક્લોઝેટ કહેવાય ભાઈ, નિકિતા એવું કહે ક્લોઝેટ કહેવાય, નહીં ખબર પડતી અમને બી. આ અલગથી કલાક થતો હોય વાંધો ના હોય, કોઈ નહીં જતું રહેવું હોય જતા રહે. બરાબર. આ બહાર નીકળી જજો પછી. હા, પ્રતિકભાઈ થોડું સમજાવો ને કઈ રીતે હોય છે સોસાયટી, શું હોય અહીંયા, કેવી રીતનું આયોજન. તમે મને હમણાં જેમ કહેતા હતા આ કયા પ્રકારની સોસાયટી કહેવાય, એટલે પ્લોટિંગ તમે જે વાત કરતા હતા. હા બોલો. અને ઇન્ડિવિજ્યુઅલ પ્લોટિંગ તમારે બાય કરવા પડે અને તમારે તમારી રીતે કસ્ટમ હોમ્સ બનાવી શકો. બરાબર. અને કયા પ્રકારની પ્લોટિંગની વ્યવસ્થા હોય, કિંમત કયા પ્રકારની હોય છે લોકોને જાણવા? કિંમત 60,000 થી 90,000 95,000 જેવો બજાર ભાવ એ પ્રમાણે હોય. તમે બાંધી, હા પ્લોટની કિંમત. પછી તમારે પરમિશન લઈને બિલ્ડર જોડેથી અને તમારી તમને ગમતું એ પ્રમાણે કસ્ટમ હોમ તમે બાંધી શકો આખો. બરાબર. અને એ પછી જે તમે કહ્યું કે જેમ ગમતું હોય એ રીતે તમે બાંધી શકો. આની સરેરાશ જે હોય આ તમામ ખર્ચો ફર્નિચર સિવાય કેટલા, ફર્નિચર સાથે કે જેમ કહી શકાય આ ઘર ધારો કે બનાવવાનો કેટલો ખર્ચો થયો છે? અંદાજિત એ તમારા શોખ ઉપર છે. અંદાજિત લગભગ ગમે ગણો તો 5 લાખથી માંડીને 7-8 લાખ મિલિયન સુધી બી તમે બાંધકામ કરી શકો છો આમાં.
આ કેટલું 5 લાખ ડોલર આસપાસનું હશે 6-6.5 લાખ ડોલર ઉપર હશે આનું પ્લોટિંગ સિવાય કે પ્લોટિંગ બધું આવી ગયું એમાં. પ્લોટિંગ સાથે ઓકે. અને અહીંયા આપણે ત્યાં જેમ જે એકવાર આપણે મકાન બનાવવાનું શરૂ થાય તો લગભગ એવું થતું હોય કે આપણે મકાન જે તૈયાર થાય 2-3 વર્ષે બિલ્ડર આપણને આપે અથવા આપણે જાતે બનાવીએ તો 3-1 વર્ષ લાગી જતા હોય. તો અહીંયા તો આ મોટાભાગનું જે સ્ટ્રક્ચર છે એ આપણા કરતાં અલગ કોન્ક્રીટ પૂરેપૂરું નથી હોતું. તો કેટલો ટાઈમ અહીંયા બિલ્ડઅપ થતો થાય? એ અહીંયા આગળ 6 મહિનાથી માંડીને વર્ષ 1.5 વર્ષ સુધી તમે બાંધકામ કરી શકો. એ તમારી કન્વિનિયન્સ અને તમે કયો બિલ્ડર ચૂઝ કરો એના ઉપર છે. અચ્છા. અને વધુમાં તો આ ઘર વિશે તો સાવનભાઈ પોતે માલિક જ સમજાવી શકે એમ છે. બરાબર છે. તો આ ખાલી આપણે અહીંયા જોઈ રહ્યા હતા કે કયા પ્રકારે કેવું મકાન થઈ રહ્યું છે. તો બીજું કંઈક જોવાનું રહી ગયું એવું. આ લોન્ડ્રી રૂમ છે ભાઈ. અહીંયા વોશિંગ મશીન ને ડ્રાયર બધું અહીંયા મૂકે અને આની અંદર લોન્ડ્રી પછી કરવામાં આવતી હોય. બીજો રૂમ છે જોવાનો બાકી. આ મોટા મોટા રૂમ બધા તમને અહીંયા જોવા મળે. સરસ મજાના મકાનો અને આસપાસ દરેક મકાનો છે એની આજુબાજુ જગ્યાઓ જો તમે આપણે જે આપણા સપનાના ફાર્મ હાઉસને વિચારતા હોઈએ છીએ એ પ્રકારે અહીંયા લોકો રોજિંદુ જીવન જીવવા માટે આ પ્રકારના ઘર બનાવતા હોય છે. ઘરની આસપાસ એટલે જગ્યા રાખતા હોય છે. લોકો ફરતા હોય. તો આ બીજો રૂમ. આ રીતે અલગ અલગ રૂમ છે. આપણા ત્યાં જેમ કલરિંગ લાઇટ ને એટલું બધું બહુ પુષ્કળ જે લાઇટ હોય છે એવું નથી હોતું. લઘુત્તમ લાઇટ્સ લગાવેલી હોય અને તમને રહેવું ગમે, શાંતિથી ઊભું રહેવું ગમે એ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતા હોય એ પ્રકારની લાઇટિંગ અહીંયા લોકો પસંદ કરતા હોય છે. અને કલર્સ મેં મોટાભાગના ઘરોમાં અહીંયા અમેરિકામાં જોયા તો સફેદ કલર હોય, ગ્રે કલર હોય, લાઇટ એ પ્રકારના કલર વુડન કોમ્બિનેશન સાથે તમને મજા આવે. અહીંયા મંદિર રૂમ છે. પહેલાં તમને અહીંયા બતાવી દીધું. તો આ અહીંયા મંદિર રૂમ છે. અહીંયા મંદિર મૂકવામાં આવશે અને લોકો હવે ફર્નિચર અહીંયાથી પણ ખરીદતા હોય છે. હોમ ડેપોથી મળીને અલગ અલગ જગ્યાએ અને સ્પેશિયલ ચાઇનાથી પણ ઘણું બધું ફર્નિચર જેમ આપણા દેશમાં પણ લોકો લાવે છે એમ અહીંયા પણ એવું ચાઇનાથી જે ફર્નિચર છે તે મંગાવતા હોય છે. હવે આ ઘરની તમને વાત કરી તો કોસ્ટ જે છે અહીંયા પ્લોટ લઈને તમે બનાવી શકો 5 લાખથી 6.5 લાખ ડોલર સુધીની આની કિંમત હોય છે. આપણા ત્યાં પણ સારી જગ્યાએ આટલું ઘર બનાવી પાછળ આટલી પુષ્કળ જગ્યા તો આ કિંમતમાં હાલના સમયમાં હું નથી માનતો કે આવું ઘર તમને પોસિબલ થાય જ્યાં પાછળ આટલી જગ્યા હોય. અને અહીંયા જે લોકો ઘર પસંદ કરતા હોય છે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે છે સ્કૂલ કેટલી નજીક છે ખાસ કરીને, કારણ કે બાળકોને રોજબરોજ કેટલી વાર લાગે સ્કૂલ પહોંચતા એના એ હિસાબથી પણ લોકો પસંદ કરતા હોય છે ક્યાં રહેવું, કેવી રીતે રહેવું. અને આસપાસ કોમ્યુનિટી વધારે બધા મિત્રો સાથે રહી શકે એ પ્રકારનું જ. આપણને એમ છે કે બધા ત્યાં જઈને એકલવાયું જીવન જીવે છે પણ અહીં એવું નથી. અહીંયા પણ લોકો એક સાથે હળીમળીને જીવતા હોય છે. તો તમારું શું કહેવું છે આ વિડીયોને લઈને? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જ રીતે વિડીયો જોતા રહેજો. વધુ એક વિડીયો સાથે તમારી સુધી આવીશ. જ્યાં સુધી અહીંયા અમેરિકામાં ફરી રહ્યો છું, અમેરિકાની જે નવી નવી બાબતો જાણવા મળે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પહોંચાડીશું. તો એથી જ આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો તો તમામ અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ.